માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો લાવ્યા છે આપણા દિનેશજી। અને આ ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે। અને આ ચેલેન્જ વિડીયો કઈ રીતના રમવાની છે હું તમને સમજાવી દઉં। જેમ કે અમારે એક ડોલ પડી છે અને ડોલના અંદર અમારે 5 ગ્લાસ છે, એટલે કે આ રીતના આપણે આ ચેલેન્જ આ રીતના રમવાની છે। જેમ કે 5 ગ્લાસ આના ઉપર મૂકવામાં આવશે અને 5 ગ્લાસની એટલે કે પાણીથી ભરીને અને આ દડી ગ્લાસના ઉપર રાખવામાં આવશે અને આપણે આપણી ફૂંકથી આ એક ગ્લાસથી બીજા ગ્લાસ તરફ આપણે ફૂંક મારીને દડીને પાસિંગ કરવાની છે। અને જે સૌથી વધારે આ દડીને પાસિંગ કરી શકીએ એક ગ્લાસથી બીજા ગ્લાસ સુધી તે વિજેતા થશે। અને દરેકને આ ગેમ માટે 3 ટ્રાય આપવામાં આવશે અને જો 3 ટ્રાયમાં તે આઉટ થઈ જશે તો તે આઉટ જ થઈ જશે અને જે વિજેતા થશે તેને ₹100નું ઇનામ આપવામાં આવશે। તો હું તમને જણાવી દઉં, જેમ કે હું આ ગ્લાસ ગોઠવી દઉં। ચાર ગ્લાસ મૂક્યો અને લાસ્ટમાં 5મો ગ્લાસ થોડુંક નેનું છે, કારણ કે જોવા થોડુંક એન્ડમાં એટલે જોવા કે આજુ ખતરનાક ગ્લાસ લાગશે પણ થોડુંક તમે જોઈ શકો છો કે મેં 5 ગ્લાસ ગોઠવી દીધા છે અને આ દડી આ પહેલા ગ્લાસ ઉપર આ રીતના મૂકવામાં આવશે અને ફૂંક મારીને સૌથી વધારે ગ્લાસ ઉપર કોણ લઈ જઈ શકશે તે વિજેતા થશે અને તેને ₹100નું ઇનામ આપવામાં આવશે। તો આપણે આ દડીને પાસિંગ કરવા બોલાવી લઈએ। તો ચલિए शुरू करते हैं। દિનેશજીને કે દિનેશજી તમે પધારો। 10 ટ્રાય આપવામાં આવશે। જો દડી ભોય પડી જાય તો પહેલો ટ્રાય ફેલ, એટલે એવા 10 ટ્રાય આપવામાં આવશે। એવું ના કરો, હેડો તો રેડી થઈ જાઓ। જોવામાં કતણા તો અમે કોઈ ના જાઓ। अरे कहना क्या चाहते हो? સ્ટાર્ટ કરો। હા દિનેશજી, હેડો તમારો હવે પહેલો જ પ્રયાસ છે, કેટલા સુધી તમારો સ્કોર થાય? પહેલો ટ્રાય તમારો જો છે ફેલ। જોઈ શકો મિત્રો, આપણે પહેલો ટ્રાય ફેલ જો છે અને આ દિનેશજીનો બીજો ટ્રાય છે। શું વાત છે? બીજા ગ્લાસ ઉપર લઈને આવશે સાહેબ બીજા ટ્રાયમાં। વાહ વાહ, ત્રીજો ગ્લાસ પર લઈ દીધું છે। વાહ વાહ દિનેશજી, ચોથો ગ્લાસ લઈ દીધું છે। વાહ વાહ વાહ। અને આ શાબાશ બેટા, 5મો ગ્લાસ। વાહ, શું વાત છે મિત્રો, દિનેશજી એમના બીજા ટ્રાયમાં 5 ગ્લાસમાં દડી પાસિંગ કરી દીધી છે। મિત્રો તમે જોયું કે આપણે દિનેશજી 2 ટ્રાય પૂરા કર્યા અને 2 ટ્રાયની અંદર તેમને કેટલા ગ્લાસ છે? 5 ગ્લાસ છે। અને ત્રીજા ટ્રાયની અંદર હવે જોઈએ કે કેટલા ગ્લાસ પાર કરી કે એટલે ટોટલ આપણે ગ્લાસ ગણવામાં આવશે અને સૌથી વધારે જેને ગ્લાસ થાય અડોમત સૌથી વધારે જેને ગ્લાસ થાય તે વિજેતા થશે। અને આ દિનેશજીનો આપણે છેલ્લો ટ્રાય હેલો દિનેશજી ઘર સરખું જ રહી લો તમે તાર જમતો એમ કરો। વાહ 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 વાહ, 10 ग्लास तो कोई नहीं। 10 कौन है ये लोग, कहाँ से आते हैं? 10 तो કરી शुरुआत છે મિત્રો। 10 ટ્રાયમાં 10 ગ્લાસ કરી દીધે છે। હાલ પહેલા ક્રમે આપણે પડ્યા છે દિનેશ અને હવે આપણે બોલાવી લઈએ આપણા કે મુકીજી તમે પધારો। તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા મુકેશજી અને જોઈએ કે મુકેશજી હવે આપણે મુકેશજી ભારો 10 ટ્રાયની અંદર એને 10 ગ્લાસ કરીએ એટલે તમે કેટલા કરી શકો? 12 ગ્લાસ ખાવા ઘર ભેગી નો થાને ભાઈ। આ મુકેશજીનો પહેલો ટ્રાય। સોરી પહેલો ટ્રાય ફેલ। મુકેશજી જોર એકદમ ફૂંક મારી દે એટલે કે પાણી બહાર જતો રહે। મુકેશજી પાછો અમાર નમો પાણી ટ્રાન્સફર નહીં થાય, આખો તમારો દાવો ઓલો થઈ જાય ને તારે ટ્રાન્સફર થાય। વાહ 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 વાહ, 2 ગ્લાસ ખાલી પાર કર્યા 2 ટ્રાય ની અંદર।
ત્રીસરો ટ્રાય પણ ફેલ જો. તો મિત્રો તમે જોયું કે 10 ટ્રાય ની અંદર આપણા મુકીજી ખાલી 11 માઇનસ થઈ ગયા. 2 જ ગ્લાસ ખાલી પાર કર્યા છે એટલે મુકીજી તમે થોડા પાછળ રહી ગયા. અને આપણે તો મિત્રો હવે આવી જાઉં હું અને જોઉં કે હું મસ્ત ગ્લાસ કરી દીધું છે. હા હવે કે આવો દડી મેલું કરે દડી. અને અમારો પહેલો ટ્રાય બેહી જાય. એ તો હું બેહવાનો જ છું. તો અમારો પહેલો ટ્રાય ક્યાં વાત કુમારી દીવો પહેલા ટ્રાય में 5 ग्लास રેડી બરાબર છે બરાબર. અમારો બીજો ટ્રાય તેણ क्या बात है. કેટલી છી માં 9 છે. હા 5 ની 4 9 મારે ખાલી 2 પોઈન્ટ આગળ દવાનું છે 11 થઈ જાય ને. અને હજી મારા છેલ્લો ટ્રાય છે એ પણ પોણી નહીં હો. કેટલા છે 10 થઈ ગયા ને ફાઇનલ માં આપણી. और ये मैं जीत गया. रुको जरा सबर करो. मैं 11 કર્યો. કેટલા છે 10 11 12 મેં 12 ક્લાસ કરે છે મારા 3 ટ્રાય માં બરાબર. 9 4 9 10 11 12 13 એટલે મેં 13 ગ્લાસ કરે છે મારા 10 ટ્રાય ની અંદર ને. હાલ તો હું પહેલા ક્રમે પડ્યો છું. જોઈએ કે હવે કોણ જીતી શકે છે. छोटे साहिल को कि छोटे साहिल तुम आ जाओ. लो साहिल जी તમારી દડી ભરો ભરો. તો મિત્રો તમે જુઓ કે આપણે સાહિલજી તમે રેડી છો. તો સાહિલજી આ તમારો પહેલો ટ્રાય. વાહ 2 ગ્લાસ આઉટ. मजा नहीं आ रहा है. પહેલો ટ્રાય ફેલ. પથ્થરો ના હલાવો ને કે તમારે પોણી બરબાદ જાય. પથ્થર મત પકડો ના તો કાઢો. તમારું જ નુકસાન થતું. બીજો ટ્રાય ફેલ. અને આ સાહિલજી નો ત્રીજો ટ્રાય જો કે હવે લગતા રહો હા. ફૂંકો ફૂંકો. देखा आपने लापरवाही का नतीजा है. કેવું ફૂંક્યું છે આવું ફૂંકાતું છે. તો તમે જોયું કે મિત્રો આપણે સાહિલે પણ 10 ટ્રાય કર્યા અને 10 ટ્રાય ની અંદર ખાલી 2 દડીને પાસિંગ કર્યા છે. એટલે સાહિલ પણ હાલ થઈ ગયો છે 2 જ ખાલી ને. હવે આપણે બોલાવી લઈએ રાહુલને. તો રાહુલ તો આવી જાય. આપવામાં આવશે તને. અને 10 ટ્રાય ની અંદર કારણ કે પહેલા ટ્રાયમાં પોસ્ટ કર્યા, બીજો ટ્રાય આવશે તો પોસ્ટ કરશે તો 10 થાય, અને ત્રીજો ટ્રાય આવશે એમાં પોસ્ટ કરીએ તો 15 થાય. એવા મેં 13 કર્યા. ખાલી 2 આ 2 જ નતો. તો લે આ તો આ રાહુલ આપણે પહેલો ટ્રાય તો પોણી વેડથી છે. હા ધમખો મારે. શું વાત ક્યાં વાત. વાહ પોસ્ટ પહેલા ટ્રાયમાં પોસ્ટ કરી દીધા. શું વાત છે આપણે રાહુલ પોણી ટ્રાન્સફર કરવામાં નહીં આવે. અને આ તમારો બીજો ટ્રાય પોસ્ટ કરી દીધો. વાહ 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 भाई मजा आया. શું વાત છે મિત્રો. તમે જોયું કે ટ્રાયમાં 10 એટલે મને હવે ગભરામણ થવા મળી છે. 2 ટ્રાયમાં 10 કરી દીધા. છેલ્લા ટ્રાયમાં જો 14 થાય તો હું આવું છું કારણ કે મારા 30 છે ને ખાલી 2 થી જ દૂર છે. અને આ રાહુલ તારો છેલ્લો એમ દીધી. હા અહીંયા ડ્રો કરી દીધી ને આ હું જો હું પેક કરી
હા 14 કર્યા ખાલી મારાથી એક જ પોઈન્ટની રાહુલ આપણે આગળ થઈ ગયો, કારણ કે મારે 13 હતો અને રાહુલે 14 કર્યા. 15 હજી એને પૂરા નહીં કરે એટલે રાહુલ હાલ પહેલા નંબરે છે, બીજા નંબરે મોહુ ને હવે આપણે બોલાવી લઈએ. હવે આપણે કોણ વધ્યું? હવે આપણે કેમેરામેન સાહિલજી તમે આવી જાઓ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા સાહિલજી, અને જોઈએ કે સાહિલજી હવે રાહુલથી આગળ થઈ શકશે કે નહીં, કારણ કે આપણે સાહિલજીને 3 ટ્રાય આપવામાં આવશે. તો સાહિલજી તમે રેડી? તો તમારો પહેલો ટ્રાય. આઉટ. પહેલો ટ્રાય ફેલ સાહિલજીનો. બેઠા બેઠા જ પાવશે. વાહ, બે શું વાત છે સાહિલજી. વાહ, એકે ફેરી પાછો ફૂંક મારી નાખ્યો પાછા આવ્યા તે. વાહ 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 વાહ. હા, 2 ટ્રાય ની અંદર પહોંચ. વાહ સાહિલજી વાહ. શું ગલી કરો શું? એ ભાઈ बाप को भेज तेरे बस की बात આય 10 ટ્રાય ની અંદર આપણે થઈ ગયા છે સાહિલજી આઉટ, અને પહેલા નંબરે છે આપણે રાહુલ, અને રાહુલને આપણે આપી દઈએ તેમનું 100 રૂપિયા ઇનામ. पैसा ही पैसा होगा. મિત્રો હવે આ તમે જોયું કે અમારી આજની ચેલેન્જ વિડીયો હતી આપણે દડીથી ગ્લાસ પાર કરવાની, એટલે કે દડી પાર કરવાની ચેલેન્જ, ને આ ચેલેન્જમાં વિજેતા થયો છે આપણે રાહુલ, અને રાહુલને આપણે 100 રૂપિયા ઇનામ આપી દઈએ. તો રાહુલ આગળ આવી. તો રાહુલ જોયો કે તમે હસી રહ્યો એટલે કે જીતવાની એની ખુશી છે કે 100 રૂપિયા ઇનામ એને જોવે છે. તો લે રાહુલ 100 રૂપિયા ઇનામ, એટલે તો ખુશ છે. ઇનામ જીત્યો એટલે ખુશ છે. જો તો મિત્રો 100 રૂપિયા જીતે ને તો દરેક વ્યક્તિ ખુશ જ હોય, એટલે રાહુલ પણ ખુશ છે. અને અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે, તેથી તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને લાઇક, શેર, સબસ્ક્રાઇબ તેમજ કમેન્ટ કરો. જય માતા.